તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે માયાભાઈ આહિરના ગામમાં અમારી જાન લઈને. તો મિત્રો આ છે મારા મામાનો દીકરો, એના લગ્ન છે અને માયાભાઈ આહિરના ગામમાં અમે આવી ગયા છીએ અને આને તૈયાર કરી દીધો. અત્યારે જોવો છો તમે, જો કેવો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો આ છે બોરડા ગામનું ગેટ, માયાભાઈ આહિરનું ગામ કહેવાય છે તે. પછી તો મેં અમારા વરરાજાને કહી દીધું કે તું ઘડીક આટા ફેરા માર ને મેં પછી આ બધાનું શૂટિંગ લઈ લીધું. પછી તો હું ધોળીને લઈ આવ્યો ફાફડી અને સા. ફાફડી હોય એટલે આપણે ઝાપટવી તો પડે જ ને, ઝાપટવી નહીં થતી હોય તો મજા ન હોય. જો ઝાપટું છું ને અત્યારે. આ છે અમારા રાજકુમારનો રથ ને રાજકુમાર આમાં બે છે ને અમારે હાલીને જવાનું. પછી અમારા ડીજે વાળા ભાઈને કીધું કે ડીજે તમે વગાડો, અને પછી અમારું ડીજે ધીરે 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 હાલવાનું ચાલુ કર્યું. પછી તો અમારે દીકરીઓ માવડીઓ બધા રાત ગરબા લેવાનો ડિસ્કો કરવાનું ચાલુ કર્યું ને જમાવટ પાડી દીધી હો જાનમાં. તો મિત્રો હવે હું તમને માયાભાઈ આહિરનું મકાન બતાવું. પરિશ્રમ માયાભાઈ વી આહિર લોક સાહિત્યકાર, આ એમનો ડેલો છે મકાનનો. અને આ છે એમનું મકાન. અને માયાભાઈ હાજર નથી અહીંયા, અને માયાભાઈ એક પ્રોગ્રામમાં ગયા છે અને અમે વાત કરી પણ નહોતા. તો મિત્રો આ માયાભાઈ આહિરનું ઘર છે, આપ સૌ નિહાળી રહ્યા છો. માયાભાઈ આહિરનું મકાને બાકી એમ છે હો. અને માયાભાઈ સુધી તો મારો આ વિડીયો પહોંચાડજો જ. તો મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરતા રહેજો. અને હું અત્યારે માયાભાઈ આહિરના ગામમાં છું, એટલે માયાભાઈ આહિર સુધી તો મારો વિડીયો પહોંચાડજો, તો માયાભાઈને ખબર પડે કે આ એક મીટર શોટ જે છે તે પણ આપણા ગામમાં આવીને મારા ઘરનું શૂટિંગ ઉતારીને વાયરલ કર્યું છે સોશિયલ મીડિયામાં. તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. માયાભાઈ સુધી તો પહોંચાડજો ને પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.